પાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ ગોવિંદ બોલો, હરિ ગોવિંદ 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 બોલો, હરિ ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, શ્રીમન્નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ હાલો, હાલો, હાલો. શ્રીમન્નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ
ભજ મન નારાયણ ભજ મન નારાયણ મહામંગલ મહેરાજ મહામંગલ મહેરાજ મહામંગલ મહેરાજ મહામંગલ મહેરાજ शब्द ध्वनि भीर बधाय घर घर वीर खवान याज महामंगल महराज महामंगल महराज याज महामंगल महराज ग्वाल भर काव भरी गोर सगी मधु सिंगार तमान ग्वाल भर काव भरी गोर सगी मधु सिंगार तमान गोपी गोप परस्पर चिर कहते दधि के वाड डरान याज महामंगल महराज महामंगल महराज नाम करण जब जियो गगमोने नौ देत बहुदान पावन जस गावत कट हरियाय जाहि परमेश्वर मान याज महामंगल महराज महामंगल महराज याज महामंगल महराज
वल्लभाधीश की जय, श्री भागवत भगवान की जय, श्री सुखदेव जी महाराज की जय, श्री परीक्षित जी महाराज की जय। भरेली नजरियों राखो मेवाड़ना श्रीनाथ जी। अमी भरेली नजरू राखो मेवाड़ना श्रीनाथ जी। दर्शनिया को दुखड़ा कापो, दर्शनिया को दुखड़ा कापो मेवाड़ना श्रीनाथ जी। अमी भरेली नजरू राखो मेवाड़ना श्रीनाथ जी। चरण कमलमा शीश नमामि, वंदन करो श्रीनाथ जी। चरण कमल मांग शीश नमावी, वंदन करो श्रीनाथ जी रे। दया करीने भक्ति देजो, दया करीने भक्ति देजो मेवाड़ना श्रीनाथ जी। अमी भरेली नजरू राखो मेवाड़ना श्रीनाथ जी। कियारो तारे द्वारे आवियो मां श्रीनाथ जी रे। दुखियारो तारे द्वारे आवे उभ्यो श्रीनाथ जी रे। आशीष देजो उर्मा देजो, आशीष देजो उर्मा लेजो मेवाड़ना श्रीनाथ जी। अमी भरेली नजरू राखो मेवाड़ना श्रीनाथ जी। तारा भरोसे जीवन नैया आकी रहो श्रीनाथ जी रे। तारा भरोसे जीवन नैया हाकी रहो श्रीनाथ जी रे। बनी सुकानी पार उतारो, बनी सुकानी पार उतारो मेवाड़ना श्रीनाथ जी। अमी भरेली नजरू राखो मेवाड़ना
મેવાડના શ્રીનાથજી. ભક્તો તમારા કરી વિનંતી સાંભળજો શ્રીનાથજી રે. ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી રે. ચરણ કમળમાં લેજો અમને ચરણ કમળમાં લેજો અમને. મેવાડના શ્રીનાથજી અમે ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી. મેવાડના શ્રીનાથજી. મેવાડના શ્રીનાથજી. હલો હલો હલો. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. સુખદેવજી સ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ કી જય. વાલા વૈષ્ણવો, આજે આપણે આ શ્રીમદ ભાગવત રસામૃત મહોત્સવનો અંતિમ ચરણ આજે સાંજે આ ભાગવત કથાનો વિરામ થશે. ગઈકાલે શાસ્ત્રીજી આપણને જે કથામૃતમાં વર્ણન કર્યું હતું તેમાં રાસ પંચાધ્યાયીની કથા તામસ ફલ પ્રકરણ, પ્રભુએ ગોવર્ધન લીલા એટલા માટે કરી હતી કે સમસ્ત વ્રજવાસીઓના વ્યસન વ્યવસ્થા સિદ્ધ થાય, એટલે કે વ્યસન અવસ્થા સિદ્ધ થાય અને અન્યાશ્રય દૂર થાય એટલા માટે ગોવર્ધન લીલા કરી હતી. ગાયોના રક્ષક ગોવિંદ એમનું નામ પડ્યું. અને આપ સૌ જાણો જ છો કે પ્રભુની ભક્તિ કરવાથી પ્રભુ આપ સર્વનું રક્ષણ કરતા હોય છે. અને સંકટના સમયમાં શરણાગતિ સ્વીકારીએ તો શ્રી કૃષ્ણ જ આપના સઘળા સંકટને દૂર કરતા હોય છે. શ્રી ગિરિરાજ બાબા એ પરમ ભગવદીય હરિદાસ વર્યનું સ્વરૂપ છે. એટલે આપણે જ્યારે પણ આપણા મનની કોઈ ઈચ્છા હોય તો હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી પર જઈને હરિદાસ વર્યને આપણે વિનંતી કરવાથી આપની મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રી ગિરિરાજ બાબા, ભક્તિ મહારાણીમાં યમુના મૈયા, વલ્લભકુલ આજે પણ ભૂતલ ઉપર બિરાજમાન છે. વાલા વૈષ્ણવો, અને શ્રીમદ ભાગવતની કથા, આ ચાર વસ્તુ જ્યાં સુધી ભૂતલ પર બિરાજમાન છે ને કથા થતી રહેશે ત્યાં સુધી કોઈએ પણ ડરવાની જરૂર નથી, એવું શ્રીમદ ભાગવત આપણને કહી રહ્યું છે. પ્રભુને ભક્તનો ને ભક્તને પ્રભુનો વિરહ થાય ત્યારે સમજવું કે આ વ્યસન અવસ્થા આવી. ભગવાનની વાતો એ સત્સંગ છે અને ભગવદીયની વાતો એ એનું ફળ છે. રાસની લીલા એ ઉચ્ચ કક્ષાના જીવો અને તે જેને સર્વસ્વ શ્રી કૃષ્ણને આપી દીધું છે એવા જ જીવોને રાસમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે. જેનું સ્મરણ તમે કરો તેના ગુણો તમારામાં આવે. ગોપીજનો સતત શ્રી કૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં કૃષ્ણમય બની ગઈ એટલે
કૃષ્ણએ પછી રાસમાં એમને રાસનો અધિકાર આપ્યો અને આપણે સૌ પણ એવા જ અધિકારી કાલે બન્યા કે આ રાસમાં આપણને પણ અહીં આગળ શ્રીમદ ભાગવત કથા મંડપમાં પ્રવેશ મળ્યો. વાલા વૈષ્ણવો, આજે એક મંગલમય વધાઈ આપણે આપવાની છે. આજે આનંદનો દિવસ એટલા માટે છે કે પોષ સુદ દસમ છે. આજે જે વૈષ્ણવો છે એ બધાને ખબર હશે, આજના દિવસે વિક્રમ સંવત 1996ના દિવસે આપના તૃતીય ગૃહાધીશ કાકરોલી નરેશ બ્રહ્મર્ષિ નિત્ય લીલસ્થ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીનો તૃતીય ગૃહ ત્રયોદશ તિલકાયત ગોશ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના દ્વિતીય પુત્ર રત્ન રૂપે ભૂતલ ઉપર પ્રાગટ્ય થયું હતું સંવત 1996માં. વાલા વૈષ્ણવો, આપના સૌના પ્રાણ પ્યારા ગુરુદેવે પૂજ્ય શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીનો આજે આ પ્રાગટ્ય દિવસ છે. આપ શ્રી ભલે આજે સદેહ ભૂતલ પર બિરાજમાન નથી, પરંતુ આપ શ્રીના વચનામૃત તથા ગ્રંથોના માધ્યમથી આજે પણ સૌ વૈષ્ણવોના હૃદયમાં બિરાજમાન છો અને આજે પણ આપ શ્રીના આશીર્વાદની વૃષ્ટિ સૌ વૈષ્ણવ ઉપર થઈ રહી છે. ત્યારે આજના શુભ મંગલ અવસરે સમગ્ર બોડેલી વૈષ્ણવ સમાજ વ્યાસપીઠ પરથી પૂજ્ય શાસ્ત્રીજી સહિત આપ સમાજના સૌ વૈષ્ણવો આપ શ્રીના ચરણોમાં દંડવત કરી અને જન્મદિવસની મંગલ વધાઈ આપે છે. વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. અને શ્રી બિરેનભાઈને વિનંતી કે વધાઈનું પદ ગાન કરશે અને ત્યાર પછી મંગલાચરણ જયમિનીબેન કરી અને શાસ્ત્રીજીને આગળ કથા વચનામૃત માટે વિનંતી. જે વસુદેવ કીય પૂરણ તપ સોફલ ફલિત શ્રીવલ્લભ. જે વસુદેવ કીય પૂરણ તપ સોફલ ફલિત શ્રીવલ્લભ. જે ગોપાલ बयान बसे कर गे हर सोफल फलित शिवल्लभ.
જેવે ગોપવધૂરી ગજમે સોય ભવે દરુતો ભઈ જેવે ગોપવધૂરી ગજમે સોય ભવે દરુતો ભઈ સિદ્ધ સ્વામી ગિરિધરણ શ્રી વિઠ્ઠલ જય દેઈ કછુન સંદેહ સોફલ ફલિત શ્રી વલ્લભ દેવ સુદેવ જીએ પૂરણ તપ સોફલ ફલિત શ્રી વલ્લભ શ્રી વલ્લભાધીશ કી જય. હાલો. ચિંતા સંતા નહંતારો યત્પાદા ભુજરેણવ સ્વીયાનાં તાનિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ અજ્ઞાનનિતિ મિરાધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિં ચતુરભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજિતે યોસો પંચધા હૃદયે મમ પંચધા હૃદયે મમ પંચધા હૃદયે મમ. પ્રભુ શ્રી દ્વારકેશો જયતિ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજનવલ્લભાય નમઃ શ્રીમદાચાર્ય ચરણકમલેભ્યો નમઃ શ્રી ગુસાઈજી પરમ દયાલ મે નમઃ શ્રી ગુરુદેવ ચરણ કમલેભ્યો નમઃ શ્રીમતા બાલકૃષ્ણેના
सर्वात्मना प्रपन्नानां गोपीनां पोषयन् मनः तं वन्दे विठ्ठलाधीशम् गौरश्यामप्रियान्वितं प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः तस्य सेवा प्रकुर्वीत यावज्जीवं स्वधर्मतः न फलार्थं न भोगार्थं न प्रतिष्ठा प्रसिद्धये शुद्धभावौ प्रभो स्थाप्यो न चातुर्यप्रयोजकम् अन्तर्यामी समस्तानां भावं जानाति मानसम् योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणं श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं भूतैर्महद्भिर्य इमा पुरो विभो निर्मायसेते यदमुषु पुरुषः भुङ्क्ते गुणान् षोडशात्मकम् षोलङ्कृशिष्ठै भगवान् वचांसि मे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं
तं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः बोलिए द्वारिकाधीश की जय श्री विठ्ठलेश्वराय की जय श्री वल्लभाधीश की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री गोसाई जी परम दयाल की जय श्री गोकुल नाथ की जय श्री हरिराय महाप्रभु की जय श्री भागवत भगवान की जय बोलिए श्री गिरिराज धरण की जय राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा 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 राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल 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 माधवा राधे 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 पर्वत पर श्री राधे राधे वृक्ष वृक्ष राधे राधे गली गली राधे राधे वैष्णव बोले राधे राधे अन्यो नरमा राधे राधे अप्सरा कुंड राधे राधे कृष्ण कुंड राधे राधे राधा कुंड राधे राधे भक्तों बोले राधे राधे कोडेली राधे राधे भक्तों बोले राधे 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 राधे
બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. દ્વારકેશ પ્રભુની અનન્ય અને અસીમ કૃપાથી અને શુદ્ધાદ્વૈત તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પ્રવર્તમાન ગાદી ઉપર બિરાજમાન પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડૉક્ટર વાગીશ કુમાર મહારાજ શ્રીની આજ્ઞા અને આશીર્વાદથી આ શ્રીમદ ભાગવત કથા રસામૃતનો આજે વિરામનો દિવસ છે. આ શ્રીમદ ભાગવત કથાનો મનોરથ જેમના મનમાં શ્રી ઠાકોરજીએ ઉત્પન્ન કર્યો તેવા અને જેમના સ્મરણાર્થે આ કથાનું આયોજન થયું તે ગોલોકવાસી સ્વર્ગસ્થ કૃષ્ણલાલ અચ્છવલાલ ગાંધી, ગાંધી પરિવારના વડીલ જેમને આ મનોરથ ઉત્પન્ન કર્યો ઠાકોરજીએ તેવા પરમ ભગવદીય પ્રેમીલાબેન કૃષ્ણલાલ ગાંધી તેમજ માતા પિતાની આ ઈચ્છાને પૂર્ણ કરવા માટે જેમને આ મનોરથને સાકાર સ્વરૂપ આપ્યું અને આ માટે જે ભક્તિરૂપ પરિશ્રમ કર્યો તેવા શૈલેષભાઈ ગાંધી, રાજુભાઈ ગાંધી, જિજ્ઞેશભાઈ ગાંધી, વિમલાબેન ગાંધી, વીણાબેન ગાંધી, શીતલબેન, કાલિંદીબેન, સ્વપ્નેશભાઈ ગાંધી, ખુશ્બુ જ્વલનભાઈ પૂજા, તુલસી ધ્રુમિલ, ડૉક્ટર યશ, માનસી, ખ્યાના અને મિશિતા સૌ ગાંધી પરિવારના સર્વ પરિવારજનો શ્રીમદ ભાગવત કથામાં જેઓએ સહયોગ આપ્યો છે તેવા ગાંધી પરિવારના અન્ય આત્મીયજનો અને અમારા સ્વસુર પક્ષના સગા સંબંધી પરમ ભગવદીય રજનીભાઈ ગાંધી અને અશ્વિનાબેન ગાંધી જેમનો પરિચય બહુ જ લાંબા સમય થયો અને આ શ્રીમદ ભાગવત કથામાં શ્રીમદ ભાગવતનું મૂળ પારાયણ કરનાર ભૂદેવ શ્રી નિરંજનભાઈ અને અમદાવાદથી આ કથા શ્રી કૃષ્ણ કથા જેમને ખેંચી લાવી એવા અમારા જ્ઞાતિબંધુ શિશિરભાઈ આચાર્ય બોડેલી જ ગામના અને એમને ઘણા વખત પછી અઠવાડિયા સુધી બોડેલીમાં રહેવાની તક મળી એવા પરમ ભગવતી બિરેનભાઈ, જયમિનીબેન, શૈલેષભાઈ અને આ કથાનો પુષ્ટિમાર્ગીય પ્રોટોકોલ સાથે એન્કરિંગ કરનાર અશ્વિનભાઈ અને બોડેલીની આસપાસના વિસ્તારોમાં સારથી બની અને અમને અનેક સ્થળોએ ભ્રમણ કરાવનાર અમારા જશવંતભાઈ પટેલ તેમજ આપ સૌ વિડીયોવાળા ભાઈ, યુટ્યુબવાળા ભાઈ, માઇકવાળા ભાઈ અને આ સમગ્ર ફરિયાસખાનાની સુંદર વ્યવસ્થા કરનાર સૌ ભક્તજનો અને બોડેલી ગામના શ્રદ્ધાવાન જિજ્ઞાસુ એટલા માટે કહું છું કે રોજ સત્સંગમાં મને તેનો અનુભવ થાય છે. તમે પ્રશ્નો પૂછો છો, જિજ્ઞાસાથી પૂછો છો, ઠાકોરજીના સુખાર્થે પૂછો છો. એટલા માટે સૌ જિજ્ઞાસુ વૈષ્ણવ ભાઈ બહેનો આ આમંત્રણને માન આપીને ગાંધી પરિવારના સૌ આમંત્રિત સ્વજનો, પરિકર અને આત્મીયજનો આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે શ્રી ભાગવત ભગવાન, શ્રી દ્વારિકાધીશ પ્રભુ, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી ના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરી આજની મંગલ કથાનો પ્રારંભ કરતા પૂર્વ આજનો દિવસ એ
તૃતીય ગ્રહ સૃષ્ટિ માટે અને સમગ્ર પુષ્ટિમાર્ગીય વલ્લભીય સૃષ્ટિ માટે ખૂબ મહત્વનો દિવસ છે. આજના જ પવિત્ર પાવન દિવસે આપણા સૌના તૃતીય ઘરના મોભી અને ગુરુ એવા નિત્ય લીલાસ્થ કાકરોલી નરેશ વ્રજેશકુમાર મહારાજ શ્રીના આ અવતરણનો દિવસ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સૃષ્ટિમાં જે મહાનુભાવોએ માર્ગીય ગાદીઓ પર બિરાજમાન થઈ અને વૈષ્ણવોનું જે ભાવ પોષણ કર્યું છે, પુષ્ટિ પોષણ કર્યું છે, એવા જે પ્રતાપી અને પ્રભાવી વલ્લભ કુલના જે આચાર્યો છે તે પૈકીના એક એવા વ્રજેશકુમાર નિત્ય લીલાસ્થ વ્રજેશકુમાર મહોદય શ્રીના ચરણ કમલોમાં કોટી કોટી દંડવત કરી આજના દિવસે એવી વિજ્ઞપ્તિ કરીએ, 7 દિવસ પર્યંત અમે જે આ કથાનું શ્રવણ કર્યું છે એ કથા, એ કૃષ્ણ કથા, પુષ્ટિ સિદ્ધાંતો અમારા હૃદયમાં હૃદયારૂઢ થાય તેવા આશીર્વાદ આપ સૌને આપ આપો અને અમારી આ કથાને જીવનભર સફળ બનાવો તેવી તેમના ચરણ કમલમાં વિજ્ઞપ્તિ કરી આજની મંગલ કથાનો પ્રારંભ કરીએ. પ્રિયજનો, આજની કથા વિરામની કથા છે અને પરીક્ષિત મોક્ષ પર્યંતની તમામ શ્રીમદ ભાગવતની કથાઓ ને આજે વિરામ આપવાનો છે. કથા પૂર્ણ થતી નથી, કથાને વિરામ આપીએ છીએ. કથાને પૂર્ણ વિરામ ક્યારે પણ હોતો નથી, કથાને અલ્પ વિરામ હોય છે. કારણ કે એક કથા એક જગ્યાએ વિરામ લીધે બીજી જગ્યાએ શરૂ થઈ અને શ્રીમદ ભાગવતની કથા શ્રી ગિરિરાજજીની પરિક્રમા ક્યારેય બંધ રહેતી નથી. કોઈક ને કોઈક વૈષ્ણવ પરિક્રમા કરતો હોય, કોઈક ને કોઈક વૈષ્ણવ કથા શ્રવણ કરતો હોય, શ્રીમદ ભાગવતનું પરિશીલન કરતો હોય, ઘેર બેસીને પણ શ્લોકોનો પાઠ કરતો હોય. એટલા માટે નિત્ય નિરંતર ચાલતી આ હરિકથા એ આપણે આજે વિરામના દિવસે તો 2-3 વસ્તુઓ આમાં સામેલ કરવાની છે. ગાંધી પરિવારની જ કાલે એક દીકરીનું સુંદર નૃત્ય આપણે નિહાળ્યું અને મેં જ ખાસ આગ્રહ કર્યો કે એને મધુરાષ્ટકમ પર પણ સુંદર નૃત્ય તૈયાર કર્યું છે અને ઠાકોરજીનું એ ભક્તિ સહિત નૃત્ય આ સાંસ્કૃતિક કાર્યક્રમ નથી. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં કીર્તન છે, નૃત્ય છે, નમસ્કાર છે, જય ઘોષ છે, રાસ છે, ગરબા છે, નૃત્ય છે. આ બધું આપણા ઠાકોરજીની પ્રીતિ અર્થે કરીએ છીએ. આ કોઈ એક આઈટમ નથી, પરંતુ આપણી પ્રભુની પ્રસન્નતા માટે ઠાકોરજી આપણી બધા આ ભક્તિ માર્ગીય અભિવ્યક્તિથી પ્રભુને પ્રસન્ન થાય છે. એટલા માટે એ પણ છે કેટલોક ઔપચારિક વિધિ પણ કરવાની હોય એટલે કથાના 15 મિનિટના વિરામ પહેલાં આપણે આ ઔપચારિક વિધિને પણ પૂર્ણ કરીશું. જેને જેને આ કથામાં સહયોગ આપ્યો છે તે બધાને સન્માનવાની, તેમનું ઋણ સ્વીકાર કરવા માટેની પણ આપણી એક પદ્ધતિ છે, રૂઢિ છે, એ પણ નિભાવીશું. કથા પશ્ચાત વિરામ પછી આરતી વગેરે ક્રમ પૂર્ણ થયા પછી ઓછા રૂટની એકદમ શોભાયાત્રા અહીંથી મનોરથી પ્રેમીલાબેનને ત્યાં જ શ્રીમદ ભાગવતજીને પધરાવવાની એક નાની શોભાયાત્રા પણ રાખી છે. અને પછી આજના અંતિમ દિવસના વિરામના દિવસે જે મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે તે બધો જ ક્રમ આપણે મહત્તમ 7:30 વાગ્યા સુધીની મર્યાદામાં તેને ઠાકોરજીની કૃપાથી પૂર્ણ